દરને થારા સાથે ગોળ આખો સંકળાયેલા છે. એમના સૂચનો લીધા, પણ દરેક સૂચનો મેં કહ્યું એમ 19-20 થોડો ફરક આવે છે. બાકી લગભગ તમામ સમાજના સૂચનો એક જેવા જ, એક સમાન જ છે. અને એની અંદર બધા પણ સંમત છે. નવી પેઢી, યુવાનો અને વડીલો બધા જ એમાં સંમત છે કે આ જાતનું 19-20 છે એ પણ એક કરીને તમામે તમામ 3 જિલ્લામાં વસતા આપણા રબારી સમાજનું એક જ બંધારણ રાખો, એક જ મુદ્દાઓ રાખો, જેથી બધાને અનુકૂળ રહે. સમગ્ર બૃહદ બનાસકાંઠા, પાટણ અને વાવ થરાદ જિલ્લામાંથી સમગ્ર રબારી સમાજના બધા જ પરગણાનો ભેગું એક જ બંધારણ થાય એ પ્રકારનું કામ કરવા માટે સમાજના સૌ આગેવાનો, હું ગોવાભાઈ અને સમાજના બધા જ આગેવાનો સાથે મળી અને સમાજની એકતા વધે, સમાજના ખોટા ખર્ચાઓ બંધ થાય અને સમાજના સમયનો સદુપયોગ થાય અને સમાજ પાસે જે આર્થિક રીતે સુખી અને સમૃદ્ધ થાય એ પ્રકારનું કામ કરવા માટે બધાની સલાહ લઈ અને દરેક તાલુકેથી સૂચનો લઈ અને સમાજનું બંધારણ કરી અને 25 તારીખને દાડે સમગ્ર જિલ્લાની અંદરથી બધા જ ભાઈઓ, બહેનો, યુવાનો, વડીલો, આગેવાનો અને દાતાઓ બધા જ ભેગા મળી અને આ બંધારણનો અમલ થાય એ પ્રકારનું કામ કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે આપના માધ્યમથી સમગ્ર સમાજને હું અપીલ પણ કરું છું કે સમાજનું સંગઠન થાય, સમાજની એકતા વધે અને સમાજ વધારે સંગઠન થઈ અને સંસ્કૃતિ પ્રમાણે, હિન્દુત્વ પ્રમાણે આગળ વધે અને શિક્ષણની અંદર આગળ વધવા માટે આ એક સમાજનું બંધારણ કરી એમાંથી બચત થયેલા પૈસા એ સમાજના શિક્ષણમાં વપરાય અને એ એના ઘર, એના પરિવાર અને એના દીકરા અને દીકરીના ભણતર માટે અને સંસ્કાર માટે વાપરે એવી આપના માધ્યમથી અપીલ પણ કરું છું અને ખૂબ મોટી સંખ્યાની અંદર સમાજ આવે એ જ વસ્તુ. બનાસકાંઠા, વાવ થરાદ અને પાટણ જિલ્લાના રબારી સમાજનું એક સમાજ એક બંધારણ માટેના અંતર્ગત કોંકરેજ અને દિયોદર તાલુકાની બેઠક હતી. ત્યારબાદ પછી વાવ, થરાદ, સુઈગામ સહિતના તાલુકાઓની બેઠક પણ બપોર પછી થરાદ ખાતે રાખેલી છે. સમાજના તાલુકા વાઇઝ જુદા જુદા ઘણા બધા ગોળ છે. અમારા ગોળ વાઇઝ જુદા જુદા એના નિયમો, પરગણા વાઇઝ જુદી જુદી પરંપરાઓ છે. સમાજના શ્રેષ્ઠી વડીલોએ વિચાર કર્યો કે સમાજને આર્થિક રીતે જે પાયમાલ બની રહ્યો છે, જે આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે, અલગ અલગ રીત રિવાજોના કારણે સમાજને અડચણ આવી રહી છે, એના બદલે એક સમાજ એક રિવાજ બને, એક રિવાજ શ્રેષ્ઠ સમાજ બને, એના ભાગરૂપે આજે દિયોદર ખાતે મિટિંગ રાખી છે. કોંકરેજ અને દિયોદર તાલુકાના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને પોતાના અલગ અલગ જે સુઝાવો અને સૂચનો કર્યા છે એને લખવામાં આવ્યા છે. આગામી સમયમાં 3 જિલ્લાના જે શ્રેષ્ઠીઓ છે એ એક જગ્યાએ મળી દરેક તાલુકાના જે સુઝાવ સૂચનો આવ્યા છે એના ઉપર ગહન ચર્ચા કરશે. સારા મુદ્દાઓ છે એનો સમાવેશ કરવામાં આવશે.